હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે ક્લાસ 6 ચેપ્ટર 2 સમજવાના છીએ. આપણે ચેપ્ટર 1 છે કુતૂહલ, આપણે ક્યુરિયોસિટી કુતૂહલ બુકમાં જોઈ લીધું હતું. ચેપ્ટર 2 છે સજીવ સૃષ્ટિમાં વિવિધતા, ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ. સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદભાવ આપણને ખબર છે. સજીવ છે એ હલનચલન કરી શકે, શ્વસન કરી શકે. ઘણી એવી બધી વસ્તુ છે જે સજીવ કરી શકે અને નિર્જીવ ના કરી શકે. ચેપ્ટર ડાયવર્સિટી આપણે જોવાની છે કે સજીવની અંદર કઈ કઈ ડાયવર્સિટી છે એ જોવાની છે. ફર્સ્ટલી તમને અહીંયા આપ્યું છે, એક ક્વોટ આપી છે. એ ક્વોટ અત્યારે રીડ નથી કરતા, પણ આપણે નીચે એનું જે મર્મ છે એ સમજી લઈએ શું આપ્યું છે એ. તો આપ્યું છે, વૃક્ષો પોતે કઠોર તડકામાં ઊભા રહે છે પરંતુ અન્ય લોકોને છાંયડો આપે છે. એટલે આપણને ખબર છે કે વૃક્ષો છે એ પોતે કઠોર તડકામાં ઊભા હોય અને આપણને છાંયડો આપતા હોય. તેના ફળ પણ બીજા માટે છે. એટલે એના ફળ છે એનિમલ્સ, પશુ પક્ષી આપણે બધા ખાઈએ છીએ, અને પોતાના માટે નહીં. અને પોતે પોતાના ફળ ખાતું નથી. તેવી જ રીતે સારા લોકો એટલે સજ્જનો, ગુડ પીપલ્સ હોય, એ પણ મુશ્કેલીઓ સહન કરીને અન્યનું કલ્યાણ કરે છે. તેઓ જે કંઈ કમાયા છે તે બીજાઓને આપી દે છે. એટલે અન્ય જે સારા પીપલ્સ હોય, જે સારા લોકો હોય, એ શું કરે, મુશ્કેલી બધી સહન કરીને માણસોનું, લોકોનું કલ્યાણ છે એમાં ધ્યાન આપતા હોય, એમાં ફોકસ કરતા હોય. અને શું કરે છે કે એ બીજાઓને જે પોતે કમાયેલી બધું છે એ આપી દેતા હોય છે, બીજાના નામે કરી દેતા હોય છે. અહીં તમને પિક્ચર આપ્યું છે, જેમાં તમને સ્ટુડન્ટ્સ દેખાય છે. અહીંયા એ બધું નીચે આવશે. એના ટીચર છે, આજે છે, પછી આ બે છે, એક ડોક્ટર રઘુ છે અને એક મણિરામ કાકા છે. એ બધું તમને આવશે. ચાલો વાંચીએ આપણે શું છે. આ લોકો ક્યાં ગયા છે? જંગલ જેવું તો લાગે છે. ગઈકાલના તાજગીસભર વરસાદ પછીની એક ખુશનુમા સવાર છે. ડોક્ટર રઘુ અને મણિરામ કાકાને વિજ્ઞાનના શિક્ષક સુલેખા બેન દ્વારા શાળામાં આમંત્રિત કરવામાં આવ્યા છે, જેથી એક રોમાંચક નેચર વોક ગોઠવી શકાય. હવે જો, જે એના ટીચર છે, સાયન્સના, વિજ્ઞાનના ટીચર મારી જેમ છે, કોક સુલેખાબેન, હવે એને ડોક્ટર રઘુ અને મણિરામ કાકાને છે આમંત્રણ આપ્યું છે કે ભાઈ આપણી સ્કૂલે આવો અને અમારા છોકરાઓને અમે જંગલમાં લઈ જઈએ છીએ, તો તમે પણ ભેગા આવો. હવે એની ખાસિયત શું છે એ આપણે જોઈએ કે શું કામ એ બેને જ બોલાવ્યા છે. ડોક્ટર રઘુ નજીકની સંશોધન પ્રયોગશાળા એટલે કે રિસર્ચ લેબોરેટરીમાં વૈજ્ઞાનિક છે અને મણિરામ કાકા નજીકના સમુદાયમાંના એક વડીલ વ્યક્તિ છે. મણિરામ કાકા પક્ષીઓના અવાજની નકલ કરવામાં નિષ્ણાંત છે. તે વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓને ઓળખવામાં પણ પારંગત છે. હવે જો, ડોક્ટર રઘુ છે એ તો સંશોધન એટલે કે રિસર્ચ લેબોરેટરીમાં વૈજ્ઞાનિક છે, એટલે એને પણ એ બધી વસ્તુની ખબર હોય. અને મણિરામ કાકા એ વડીલ છે, પણ જે વડીલ હોય, લાઈક આપણા દાદા છે, તો આપણા પપ્પા છે, એ બધાને એ વસ્તુની ખબર હોય. કોઈ ખેતી રિલેટેડ કામમાં જોડાયેલા હોય તો પ્રાણીઓ વિશે છે, એના અવાજ સાંભળીને ઓળખી જાય. પક્ષીઓ છે, એના અવાજ સાંભળીને ઓળખી જાય. વૃક્ષોને જોઈને ખબર પડી જાય આ આનું જ વૃક્ષ છે. તો એ વાત છે. અને મણિરામ કાકા છે ને પક્ષીઓની અવાજ સારો એવો કાઢતા આવડે છે, એની નકલ કરતા સારી આવડે છે. ડોક્ટર રઘુ વિદ્યાર્થીઓને નેચર વોક માટે તૈયાર થવા માટે માહિતી આપે છે કે આ વોકનો હેતુ કુદરતમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓની સુંદરતા અને વિવિધતાનો અનુભવ કરવાનો છે. વિદ્યાર્થીઓ તેમની સાથે જોડાવા ઉત્સાહિત છે. તેઓ તેમની સાથે વાતચીત કરવા માટે અને શીખવા માટે ઉત્સુક છે. આ વોક માટે શિક્ષક વિદ્યાર્થીઓને નોટબુક, પેન અને પાણીની બોટલ સાથે રાખવાની સલાહ આપે છે. હવે ડોક્ટર રઘુ છે એ શું કહે છે છોકરાઓને કે ભાઈ તમારે ખાલી એમનું હાયલું જવાનું નથી, બધું જોવાનું છે. એકદમ વનસ્પતિ છે, પ્રાણી છે, એની સુંદરતા, વિવિધતા શું શું છે એ બધી તમારે શું કરવાની છે? જોવાની છે. અને વિદ્યાર્થીઓ જેટલા પણ છે એ આ બધી વસ્તુ કરવા માટે ઉત્સાહિત છે. અને તેમને વાતચીત એવું લાગે, બધા વાતચીત ઉપરથી એવું લાગે કે આ બધા બહુ ઉત્સુક છે એકદમ આ બધું જોવા માટે. અને ઓબ્વિયસ છે, તમારા જેવડી ઉંમરના હોય, મોટી ઉંમરના હોય, છતાંય આ બધી વસ્તુ જોવાની બધાને મજા આવે. શિક્ષક વિદ્યાર્થીને શું કહે છે કે ભાઈ તમારે નોટબુક, પેન ને પાણીની બોટલ ને બધું સાથે રાખવાનું છે. નોટબુકમાં જે કંઈ જોવો છો એ બધું નોટિસ કરતું જવાનું છે. ચાલતા ચાલતા તેઓ તેમની આસપાસની વનસ્પતિ અને પ્રાણીઓનું નિરીક્ષણ કરવાનું શરૂ કરે છે. શું કરે છે? પ્રાણીઓનું અને વનસ્પતિઓનું નિરીક્ષણ કરવાનું ચાલતા ચાલતા શરૂ કરે છે. ડોક્ટર રઘુ વિદ્યાર્થીઓને બગીચામાં આવતી વિવિધ પ્રકારની ગંધની નોંધ લેવાની સલાહ આપે છે અને તમામ સજીવોનો આદર કરી તેમને ખલેલ પહોંચાડ્યા વિના તેમનું અવલોકન કરવા ઉપર ભાર મૂકે છે.
એટલે ડોક્ટર રઘુ છે એ વિદ્યાર્થીઓને શું કહે છે કે ભાઈ તમારે કોઈ પણ ગંધ લેવાની કે સારી સુગંધ હોય કે ખરાબ હોય એ બધી ગંધ તમે લેતા જાઓ, તમે હાયલા જાઓ છો તો એમનેમ તમારે નથી ચાલવાનું. અને બીજું કે કોઈ પણ પ્રાણી કે વનસ્પતિને કોઈ પણ જાતની ખલેલ પહોંચાડવાની છે નહીં. મણિરામ કાકા વિદ્યાર્થીઓને માત્ર વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓનું અવલોકન કરવાનું જ નહીં પરંતુ જુદા જુદા અવાજોને પણ ધ્યાનપૂર્વક સાંભળવાનું કહે છે. એટલે અલગ અલગ અવાજ છે એને ધ્યાનપૂર્વક સાંભળો અને ઓળખવાની કોશિશ કરો કે કયું પ્રાણી અથવા પક્ષી હોઈ શકે. અને વનસ્પતિને પણ તમારે શું કરવાની છે? જોવાની છે. વિદ્યાર્થીઓ છોડ, ક્ષુપ અને મોટા વૃક્ષો સહિતની વિવિધ વનસ્પતિઓ જુએ છે. છોડ છે એ નાના હોય, ક્ષુપ એનથી થોડાક મોટા, અને મોટા વૃક્ષો એટલે તો બધાથી વૃક્ષો છે એ ક્ષુપથી વધારે મોટા હોય. તો એ બધું જોવાની વાત કરી છે. તેઓ વૃક્ષોની ડાળીઓ પર બેઠેલા વિવિધ પક્ષીઓ, એક પુષ્પ પરથી બીજા પુષ્પ ઉપર જતા પતંગિયા અને એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર કૂદતા વાંદરાઓનું અવલોકન કરે છે. તેઓ તેમના અવલોકનો તેમની નોટબુકમાં નોંધે છે તથા ડોક્ટર રઘુ અને મણિરામ કાકા સાથે તેમની ચર્ચા કરે છે. એ શું શું નોટિસ કરે છે કે જે કોઈ પક્ષી છે એ વૃક્ષોની ડાળીઓ પર બેઠા હોય, એ પછી પુષ્પમાં જે પતંગિયા એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં જાય છે તો એ બધું નોટિસ કરે છે અને એ પોતાની નોટબુક છે એમાં લખે છે અને ચર્ચા કરતા જાય છે ડોક્ટર રઘુ અને મણિરામ ચાચા સાથે. વિદ્યાર્થીઓને પક્ષીઓનો કલરવ સંભળાય છે. ડોક્ટર રઘુએ તેમને માહિતી આપી કે દરેક વિદ્યાર્થીનો એક અનન્ય અવાજ એટલે કે દરેક પક્ષીનો એક અનન્ય અવાજ એટલે કે ટહુકો હોય છે. પ્રકૃતિમાં વિવિધતાનું આ ઉદાહરણ છે. ડોક્ટર રઘુ મણિરામ કાકાને કેટલાક પક્ષીઓના અવાજની નકલ કરવા માટે વિનંતી કરે છે. મણિરામ કાકા જુદા જુદા પક્ષીઓના અવાજની નકલ કરે છે. વિદ્યાર્થીઓ ઉત્સાહથી તેમની નકલ કરવાનું શરૂ કરે છે. એટલે શું થાય છે? જો પક્ષી હોય ને તો બધા પક્ષીનો એક સરખો અવાજ ન હોય, બધાના અલગ અલગ અવાજ હોય. તો એની અહીંયા વાત કરી છે. હવે પ્રકૃતિમાં વિવિધતા છે એનું એક બેસ્ટ એક્ઝામ્પલ તમને એ જ આપ્યું છે કે બધા પક્ષી સરખા અવાજના હોતા નથી. અને ડોક્ટર રઘુ છે મણિરામ કાકાને બીજું એમ કે છે કે તમને જે આ બધા પક્ષીઓની અવાજની નકલ કરતા આવડે છે ને તો એ અમને કરીને બતાવો ને એવી વિનંતી કરે છે. એટલે મણિરામ કાકા છે એ એવું કરે છે અને વિદ્યાર્થીઓ પણ પાછળ પાછળ એની નકલ કરે છે. વાહ, આશ્ચર્યજનક વાત એ છે કે કેવી રીતે દરેક પક્ષીનો પોતાનો વિશિષ્ટ અવાજ હોય છે. બધા પક્ષીઓનો પોતાનો અલગ અલગ એટલે કે વિશિષ્ટ અવાજ હોય એ આશ્ચર્યજનક વાત છે એમ કીધું છે. શું તમે ક્યારે તમારી આસપાસ વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓનું અવલોકન કર્યું છે? તમારા અવલોકનોને તમારા મિત્રો અને શિક્ષકોને જણાવો અને નીચે તેની ચર્ચા કરો. હવે જો આ બધી તમે ક્યારેય ફરવા ગયા હોય, કોઈ ટૂરમાં કેમ ગયા હોય ત્યારે તમે વનસ્પતિ અને પ્રાણીઓનું છે અવલોકન બધા કરતા જ હોવ છો. અથવા તો તમે કોઈ ગામડે જાઓ ત્યારે ખેતર જોવો તો ખેતરમાં પણ આવી રીતે અલગ અલગ વનસ્પતિ છે, પ્રાણીઓ છે એ બધું જોતા હોય. તો તમારા પેરેન્ટ્સ હોય કે એની સાથે તમે ચર્ચા કરતા હોય, તમારા દાદા સાથે કે મિત્રો અને શિક્ષક સાથે પણ તેની ચર્ચા કરી શકો છો. એ બધું તમારે નોટિસ કરતું રહેવાનું છે. ધ્યેય તમને આપ્યું છે 2.1 આપણી આસપાસ વનસ્પતિ અને પ્રાણીઓમાં વિવિધતા, ડાયવર્સિટી ઇન પ્લાન્ટ એન્ડ એનિમલ અરાઉન્ડ અસ. એટલે આપણી આજુબાજુ જે કોઈ વનસ્પતિ અને પ્રાણી છે તેમાં કઈ વિવિધતા શું શું છે એ બધા ઉપર તમને અહીંયા આપ્યું છે. શું આપ્યું છે જોઈએ. પ્રવૃત્તિ 2.1 પહેલા આપી છે એ જોઈએ. ચાલો જાણકારી મેળવીએ અને નોંધ કરીએ. તમારા શિક્ષક સાથે કોઈ બગીચા અથવા નજીકના જંગલમાં નેચર વોકનું આયોજન કરો. તમારા ટીચર સાથે પણ કરી શકો તો તમારા પેરેન્ટ્સ સાથે પણ કરી શકો. બગીચામાં કે એમાં જવાની વાત કરી છે. નેચર વોક દરમિયાન વિવિધ વનસ્પતિઓ, જીવજંતુ, પ્રાણીઓ અને પક્ષીઓનું અવલોકન કરવાનું છે. આ ઉપરાંત હવામાન, વેધરની પરિસ્થિતિની પણ નોંધ કરવાની છે. તે ગરમ છે, ઠંડુ છે, પવનવાળું છે કે અન્ય કોઈ પણ. હવે તમે બહાર જાઓ એટલે તમારે બધું વનસ્પતિ, જીવજંતુ, પ્રાણી, પક્ષી બધાનું અવલોકન કરવાનું છે. અને વેધર એટલે કે એનું હવામાન છે એ કેવું છે એ જોવાનું છે. લાઈક તમે હિમાચલ પ્રદેશ બાજુ જાઓ તો એનું હવામાન કેવું હોય? ઠંડુ હોય. ધેન તમે કચ્છ, રાજસ્થાન બાજુ જાઓ તો એનું હવામાન ગરમ હોય. ધેન હિલ સ્ટેશન ઉપર જાઓ તો પવનવાળું હવામાન હોય. તો અલગ અલગ હવામાન છે એ તમારે જોવાના છે કે ક્યાં કેવું હવામાન હોય છે. અમુક જગ્યાએ રેઇની હોય, એવરગ્રીન ફોરેસ્ટ ને હોય તો એમાં રેઇન છે એ થોડા થોડા ટાઈમે આવતું રહેતું હોય. તો એ બધા હવામાન છે એ તમારે અવલોકન કરવાની વાત કરી છે. તે નેક્સ્ટ પેજમાં તમને આપ્યું છે તમે વિવિધ પ્રકારના ખરી પડેલા પર્ણો એટલે કે પાંદડા તથા પુષ્પો એકત્રિત કરી તેની એક સંગ્રહ પોથી બનાવી શકો છો. એટલે તમે જ્યાં જાઓ ત્યાંથી તમારે પર્ણો અને પુષ્પો એકત્રિત કરવાના અને એનું તમારે શું બનાવવાનું છે? સ્ક્રેપ બુક એટલે કે સંગ્રહ પોથી બનાવવાની છે. તમારે એક કામ કરવાનું, તમારી કોઈ પણ બુક હોય ને એમાં લઈને વચ્ચે તમારે શું કરવાનું? પર્ણ હોય ને તો એ પર્ણ મૂકી દેવાનું અને
એને શું કરી દેવાનું, એ બુકને બંધ કરી દેવાની. 2-3 દિવસ પછી તમે જોશો તો એમાંથી જેટલું પણ પાણી હશે, ભેજ હશે, એ બધું બાષ્પીભવન થઈ જશે અને એ પર્ણ છે એકદમ સૂકું, એકદમ મસ્ત પરિસ્થિતિમાં આવી જશે. અને તમારે એ પર્ણને લઈને પછી તમારી એક બુક બનાવવાની, એમાં પર્ણ લગાવવાનું, એની નીચે નામ લખવાનું કે ભાઈ આ વૃક્ષનું પર્ણ છે. ધેન પુષ્પમાં પણ તમે એવું કરી શકો કે આ પુષ્પનું નામ આ છે. એવી રીતે તમારે આખી સ્ક્રેપ બુક બનાવી શકો એવી વાત કરી છે અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તમારે બનાવવી જોઈએ. કુદરતમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓની કાળજી લો. તમે બગીચામાં વનસ્પતિ અને પ્રાણીઓને ખલલ પહોંચાડતા નથી તેની ખાતરી કરો. પર્ણો પુષ્પોને તોડશો નહીં. હવે તમારે શું કરવાનું છે, બધી કાળજી લેવાની છે વનસ્પતિ અને પ્રાણીઓની. અને બગીચામાં જે કોઈ પણ વનસ્પતિ અને પ્રાણીઓ તમે જોવો છો, કાંઈ પણ કરો તો એને ખલેલ પહોંચાડવાનું નથી. તમારે એનું ધ્યાન રાખવાનું છે. પર્ણો અને પુષ્પોને તોડવાના નથી. વિવિધ વનસ્પતિના પ્રકાર, પર્ણ, પુષ્પના લક્ષણો અને અન્ય કોઈ રસપ્રદ બાબત વિશે તમે કરેલા અવલોકનોની નોંધ કોષ્ટક 2.1 માં કરવાની વાત કરી છે. તમારા માટે આકૃતિ 2.1 અને કોષ્ટક 2.1 માં કેટલાક ઉદાહરણો આપેલા છે. હવે અહીંયા જો આ તમને આપ્યું છે ઘાસની, ફર્સ્ટ છે એ તમને શું આપી છે, ઇમેજ આપી છે. હવે અહીંયા ઘાસ દેખાય છે, સેકન્ડ છે તુલસી અને થર્ડ છે જાસૂદ. આ પુષ્પ છે, આ પર્ણ છે અને આ ઘાસની જે તમને આ લાઈન દેખાય છે એ પ્રકાંડ દર્શાવે છે. આ તમને આખું આપ્યું છે. પર્ણ તમને તુલસીના વ્યવસ્થિત દેખાય છે, જાસૂદનું ફૂલ છે, ફ્લાવર, પુષ્પ એ પણ સરસ રીતે દેખાય છે. આ જોવાની વાત કરી છે. આ બધા ઉદાહરણ આપ્યા છે એને. હવે કોષ્ટક 2.1 છે એ આપણે જોઈએ. આપણી આસપાસની વિવિધ વનસ્પતિના અવલોકનો શું છે, ચલો જોઈએ. ક્રમ આપ્યો છે, વનસ્પતિનું સ્થાનિક નામ આપ્યું છે કે આપણે સ્થાનિક રીતે શું કહેતા હોઈએ, અને ઈ પ્રકાંડ આપ્યું છે, પર્ણ, પાંદડાનો આકાર અને ગોઠવણી આપી છે, પુષ્પ આપ્યા છે અને અન્ય કોઈ પણ અવલોકનો અને એના લક્ષણો આપેલા છે. પેલું તમને આપ્યું છે સામાન્ય ઘાસ. સામાન્ય ઘાસ એટલે આપણે બધા જોતા જ હોય. એ સામાન્ય ઘાસની વાત કરી, જો ઉપર ફોટો આપ્યો તો એવું. હવે એનું પ્રકાંડ છે એ નરમ હોય અને પાતળું હોય. એ ખબર જ છે, ઘાસનું પ્રકાંડ છે નરમ હોય. તમારે વાળીને એને તોડવું હોય તો તમે તોડી શકો ઇઝીલી. ઘાસનું પ્રકાંડ કેવું હોય, નરમ અને પાતળું. પર્ણ એટલે એના પાંદડા કેવા હોય, પ્રકાંડ પર વિવિધ સ્થાનેથી એકાંતરે એકાકી પર્ણ વિકસે છે. હવે જુઓ, એક અહીંથી પર્ણ આવે છે, એક અહીંથી પર્ણ આવે, પાછું એક અહીંથી આવે, એવી રીતે અહીંયા શું થશે, એકાકી એટલે એક પછી એક પર્ણ છે એ ઉપરની સાઈડ ખુલતા જશે. ધેન ઘાસ છે એમાં કોઈ પણ જાતના પુષ્પોનો ઉદ્ભવ થતો નથી. અન્ય કોઈ પણ અવલોકનો અને લક્ષણો કીધા છે તો એના પર્ણ કેવા કલરના હોય છે, લીલા એટલે કે ગ્રીન કલરના હોય છે. ધેન તમને આપ્યું છે તુલસી, સેકન્ડ નંબરનું. તુલસી છે એનું પ્રકાંડ કેવું હોય, સખત હોય અને પાતળું હોય. એને તમે તોડી શકો, થોડું હાર્ડ પડે પણ તમે તોડી શકો, અને પાતળું હોય, નરમ ન હોય એટલું. ઠીક છે. ધેન એનું પર્ણ કેવા હોય, પર્ણ જોડીમાં અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે. હવે તમે તુલસી તમારા ઘરે હોય ને તો જોજો, જો અહીંયા એક પર્ણ છે ને તો એની સામેની સાઈડ એક પર્ણ હોય, એક અહીંયા પર્ણ છે ને તો એની સામેની સાઈડ એક પર્ણ હોય, એક અહીંયા પર્ણ છે ને તો એક સામેની સાઈડ પર્ણ હોય. તુલસીમાં છે એ શું હોય, વિરુદ્ધ દિશામાં એક એક પર્ણોની તમને જોડી જોવા મળે છે. ધેન એના જે ફ્લાવર હોય ને, તમે જોયા હોય તો ગુલાબી અને જાંબલી કલરના ફ્લાવર હોય. એ ફ્લાવર છે એ તમને ઇઝીલી, જ્યારે આપણે એને એમ કહેવી કે શું કહેવાય એને, ગુજરાતીમાં કંઈક એના માટે ખાસ વર્ડ વપરાય છે, મને અત્યારે યાદ નથી આવતું. એ ફ્લાવર બધાએ જોયા જ હોય. એમાંથી જો તુલસીના બીજ છે, બ્લેક બ્લેક કલરના સીડ ઈ નીકળે. ઘરે હોય ને તો મમ્મીને પૂછી લેવાનું હોય, તમને ખ્યાલ આવી જશે. ધેન થર્ડ આપ્યું છે જાસૂદ. જાસૂદ વનસ્પતિનું સ્થાનિક નામ છે, જાસૂદ જ છે. જાસૂદ આપણે બધાએ જોયું જોઈએ, અહીંયા તમને ઉપર આપ્યું છે એનું ફ્લાવર. જાસૂદ છે એનું પ્રકાંડ સખત હોય, એ ઇઝીલી તોડી ના શકાય. તુલસીનું તો હજી તોડી શકો, પણ જાસૂદ છે એનું જે જાડું એકદમ વચ્ચેનું મિડલ વાળું પ્રકાંડ હોય એ તમે તોડી ના શકો. એની ડાળખી તો તોડી શકો પણ પ્રકાંડ નહીં. ધેન પર્ણમાં અને એમાં કશું આપ્યું નથી, પણ એમાં તમે તમારી રીતે છે અવલોકન લખી શકો. એના પર્ણ છે એ કેવા હોય, આવા ગ્રીન કલરના અને એમ જ હોય, ઝિગઝેગ ઝિગઝેગ વાળા હોય, જોયા હોય તો. ધેન તમને લીમડો આપ્યો છે. લીમડો છે એનું પ્રકાંડ કેવું હોય, સખત હોય અને જાડું હોય, બધાને ખબર છે. એના પર્ણો પણ એવા જ હોય, સીધી રેખામાં હોય અને સામે સામે એકાંતરે વિરુદ્ધ દિશામાં શું હોય, પર્ણ ગ્રો થયેલા હોય. ધેન તેમાં અન્ય કોઈ પણમાં આપ્યું છે કે લીસી સપાટી વાળા પર્ણો. જે લીમડાને પર્ણો હોય ને એની સપાટી જોજો તમે, એકદમ લીસી હશે. તો લીસી સપાટી વાળા પર્ણો છે ને અન્યમાં તમે કોઈ પણ વિચારી શકો છો. તો આ કોષ્ટક છે એ તમને વનસ્પતિમાં વિવિધતા કેવી કેવી રીતે જોવા મળે છે એ બધું બતાવેલું
છે. આપણે અહીંયા સુધી રાખીએ, આગળનું પછી જોશું કે આપણે અવલોકન વનસ્પતિમાં કર્યું હોય તેમાં કઈ કઈ બાબત આપણે જોવાની થાય ને કઈ કઈ નહીં. પછી પ્રાણીનું જોઈશું. પાર્ટ 2 માં આપણે આગળ વધશું. સબસ્ક્રાઇબ ચેનલ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લ્યો અને તમારા ફ્રેન્ડ્સ અને તમારા કોઈ પણ જે મિત્ર હોય એના સુધી ફટાફટ પહોંચાડી દો. થેન્ક યુ.